તરફ વડોદરાની વિશ્વામિત્રી નદીનો અતિ પ્રદૂષિત નદીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે। અતિ ઝેરી નદીઓમાં વડોદરાની વિશ્વામિત્રીનો સમાવેશ। વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીરનું નિવેદન, પાલિકા ગટરના પાણી છોડવાનું બંધ ન કરાવી શકી, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। આ નદીમાં વિશ્વામિત્રી નદી ટોપ 10 માં આવી, એટલે સૌથી પ્રદૂષિત ટોપ 10 જે ગુજરાતની આવી એમાં આવી। ખરેખર તો જોવા જઈએ તો સાબરમતીને 1 નંબર આપ્યો છે અને વિશ્વામિત્રીને 6 નંબર આપ્યો છે। તો વિશ્વામિત્રીને અન્યાય થયેલો એવું દેખાય છે। વિશ્વામિત્રી ખરેખર 1 નંબર હોઈ શકે, કેમ કે હું ને તમે સાબરમતી ઉપરથી પણ બ્રિજ પરથી પસાર થઈએ છીએ અને વિશ્વામિત્રી પરથી પણ પસાર થઈએ છીએ। તો દેખીતી જ ગંદી નદી વિશ્વામિત્રી છે ને, જેમાં ગટરના પાણી જોડેલા છે કોર્પોરેશનના। આ ગટરના પાણી પણ જોડેલા દેખાઈ આવે છે, કેમ કે કોર્પોરેશન ગટરો ઉભરાતી સમસ્યા નિવારણ ના થતા નદીમાં છોડી દે છે સીધે સીધું, અને બોગદું બનાવીને સિમેન્ટનું બનાવીને છોડે છે। એટલે નદીને જાણી જોઈને પોલ્યુટ કરવામાં આવી હોય એવું દેખાઈ આવે છે। અને આ નદી કાયમની ગંદી, ગોબરી અને ખૂબ પ્રદૂષિત ઝેરીલા પાણીવાળી હોવાથી આમાં મચ્છરો, જીવાતો બધા જ ઉપદ્રવ થાય છે અને 12 મહિના વડોદરા શહેરના લોકોને મચ્છરો, ગંદકી, ગંધ, દુર્ગંધ અને ગંદા ગેસ, આ નદીમાંથી ગંદા ગેસ પણ છૂટતા હોય છે, એનો પણ સામનો કરવો પડે છે।